खोड़ा तो छाती ठोकीने कहूं छूं। पाल भाई उसने भी स्वीकार लिया है कि हमने कल खाड़ा खोदा था। पण ये आवा दो नहीं आवे छे ने આપણે नहीं वो अधिकारी ऐसा बोल रहे हैं कि हमारा लंच का टाइम ગુજરાતી છે અત્યારે અધિકારીઓ એવું કહે છે કે અમારો લંચનો ટાઈમ થઈ ગયો છે, અમે જાય છીએ। અધિકારીઓ જે અજાણીના હતા ને, હું અહીંયા જતો એમ કીધું કે હવે અમારો લંચનો ટાઈમ થઈ ગયો, અમે જઈએ। બોલાવવાના મને વાત કરી મોરબીના જેતપરમાં જે રીતે વીજ લાઈન નાખવાનો મુદ્દો જે છે તે ગરમાયેલો છે અને ગઈકાલે જે રીતે ખેડૂતોની એક મોટું સંમેલન મળ્યું હતું, જેમાં ખેડૂત આગેવાન પાલ આંબલિયા અને લાલજી દેસાઈ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। એના પછી હવે આજે જ્યારે બીજો દિવસ છે ત્યારે આજે વીજ કંપનીઓ જે છે એ જેતપર ગામમાં ફરીવાર પ્રવેશી છે। વીજ કંપનીઓ પોતાનો સામાન લઈને, મશીનો લઈને ફરીવાર ખેતરોની અંદર ઘૂસી છે, ત્યારે ખેડૂતો જે છે એ ખેડૂતો પણ ત્યાં જ છે અને સાથે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને આ બધાની વચ્ચે ખેડૂત આગેવાન પાલ આંબલિયા પણ ત્યાં ઉપસ્થિત છે। આખા મામલાની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો જેતપર ગામમાં છેલ્લા ઘણા દિવસોથી સ્થિતિ જે છે તે ગરમાયેલી છે અને માહોલ જે છે તે ઉગ્ર બન્યો છે, એટલા માટે કેમ કે ખેડૂતોની પરવાનગી વગર તેમના ખેતરોની અંદર વીજ લાઈન નાખવામાં આવી રહી છે, પોલ નાખવામાં આવી રહ્યા છે અને આ વીજ કંપનીઓની જે મનમાની છે તેને લઈને ખેડૂતો ઉગ્ર લડત ચલાવી રહ્યા છે। ત્યારે આ બધાને લઈને જે ખેડૂત આગેવાન પાલ આંબલિયા અને લાલજી દેસાઈ સહિત તમામ જે નેતાઓ જે છે એ ગઈકાલે રાત્રે પહોંચ્યા હતા જેતપર ગામમાં અને એક મોટું સંમેલન થયું હતું કે જેમાં હવે આ મુદ્દાને કઈ દિશામાં લઈ જવો તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી। પરંતુ આજે જ્યારે આ સંમેલન બાદ હવે બીજો દિવસ છે ત્યારે આજે જેતપર ગામમાં ફરીવાર વીજ કંપનીના અધિકારીઓ જે છે તે પહોંચ્યા છે ખેતરોની અંદર। ખેડૂતો ત્યાં હાજર છે, સાથે જ પોલીસનો જે જાપ્તો છે તે પણ જોવા મળી રહ્યો છે। પોલીસના અધિકારીઓ પણ હાજર જોવા મળી રહ્યા છે ખેતરોની અંદર અને પોલીસ જે છે તે જે પ્રકારની તેમની જે કામગીરી છે તેને લઈને ખેડૂતો જે છે એ ખેડૂતો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, ધાડે ધાડા ઉતરી ગયા છે ગામની અંદર। અને આ બધાની વચ્ચે ખેડૂત આગેવાન પાલ આંબલિયા એ ખેડૂતોને સંબોધીને શું કહી રહ્યા છે તે જોઈ લઈએ। એ દોયનું છે અને તમને નમને હામ હામે કરી દીધા છે। જો તે દિવસે ઈ હાચા હતા તો આજે તમને નમને હાચા હામ હામે કા આજે કંપનીવાળા ખોટા છે અને કા તે દિવસે કારણ કે એ તો કોઓર્ડિનેટ છે, એમાં તો એક ઇંચ આગળ પાછળ ના થાય। અત્યારે એવડી મોટી ટેકનોલોજી થઈ ગઈ છે, બરાબર છે। એટલે એનો અર્થ એવો કે કંપની વાળાઓની ઈચ્છા પડે અહીંયા થાંભલા ખોડે છે, બરાબર છે। બી લાઈન રોડમેપ પ્રોસેસ તમે જોવો ને આમાં તો ક્યાંયનો ક્યાંય આખે આખો છટો હોય, કારણ કે આમાં થાય હું નહીં આમાં થાય છે હું સાહેબ હું તમને બરાબર છે। માની લ્યો કે આ થાંભલો છે અહીંયા આવે છે, બરાબર છે, અને અહીંયા ખેતરની વચ્ચોવચ્ચ નેહુલભાઈ અમૃતિયા ધારાસભ્ય માની લો મેહુલભાઈ અમૃતિયા ધારાસભ્ય છે, એને સરકારમાં અને કંપનીમાં અને લાગવગ કરી અને અહીંયાથી 8 ફૂટ થાંભલો આમની સેઢા પર એટલે સેઢો આવી ગયો એમ, બરાબર છે। જે 8 ફૂટ થાંભલો અહીંયા ખસેડ્યો સાહેબ, બરાબર છે। એ તમે એનું એંગલ જોશો, માની લો હું આમ જોઉં છું ને તો મને માત્ર અને માત્ર હાલ સાહેબ, પણ હું અહીંથી જરા કામ કરું ને તો સાહેબ ખાલી 1 ઇંચ મારું એંગલ ભાઈ, બરાબર છે। આ મને જે થાંભલો હાલ સાઈડની પાછળ દેખાય છે એ 2 કિલોમીટર પછી આખે આખો એનો રૂટ છે ને સાહેબ એ 4 કિલોમીટર ફરી જાય। એટલે એક નેહુલ અમૃતિયાના કહેવાથી ધારાસભ્યના, બરાબર છે, ખાલી 8 ફૂટ થાંભલાનું લોકેશન ખસેડ્યું એટલે આગળ 2 કિલોમીટર 4 કિલોમીટર આગળ હાલે ને એટલે એનો રૂટ આખે આખો 4 કિલોમીટર ફરી જાય। એટલે આ જે થાંભલાઓ છે એ જે પ્રોપર લોકેશન CERC માં મંજૂર કરેલું લોકેશન છે ત્યાં થાંભલો નથી ખોડાતો, હું છાતી ઠોકીને કહું છું। पाल भाई उसने भी स्वीकार लिया है कि हमने कल खाड़ा खोदा था। પણ એ આવવા દો નહીં આવે છે ને આપણે नहीं वो अधिकारी ऐसा बोल रहे हैं कि हमारा लंच का टाइम ગુજરાતી છે અત્યારે અધિકારીઓ એવું કહે છે કે અમારો લંચનો ટાઈમ થઈ ગયો છે, અમે જાય છીએ। અધિકારીઓ જે અજાણીના હતા ને, હું અહીંયા જતો એમ કીધું કે હવે અમારો લંચનો ટાઈમ થઈ ગયો, અમે જઈએ। બોલાવવાના મને વાત કરી પ્રાંત
અધિકારી એ હારે હતા ને એમ બોલ્યા એક અમારો જમવાનો ટાઈમ થઈ ગયો. પણ એ સાહેબ પ્રાંત અધિકારી આવ્યા હતા, પ્રાંત અધિકારી હારે હતા ને એમ બોલ્યા અમારો જમવાનો ટાઈમ થઈ ગયો. આના ખાતામાં પડવાનું હોય. ખાતું બંધ ન કર્યો. આપણે સાહેબ હાજર શું ઉપાધિ કરો ભાઈ નીરજભાઈ મિત્રો આપણી હારે એક સાહેબ સારા સમાચાર ઈ છે કે અત્યારે કામ બંધ કરાવી પુરાવી અને આપણે સામે વયા જાવ કે બધા ભારત માતા કી કાયદાની વાત કરવી બરાબર. આપણે જોઈએ સરકાર જે કાયદો બનાવે છે એ કાયદાનો કેટલો અમલ કરાવી શકે. આપણે કાયદો તોડવો નથી, આપણે કાયદાથી જ વાત કરવી છે. અને આટલી અહીંયા પોલીસ ઊભી હોય જેને જવાબદારી જ કાયદાનું રક્ષણ કરવાની છે બરાબર છે, એ થોડા કાયદો તોડશે. પોલીસ કઈ કાયદો તોડે તમને એવું લાગે? ભાઈ એમાં એવું છે એ અધિકારીને કઈ પાછું એટલે તારા તોડ્યા છે. આમાં કોઈ નથી મળ્યા એટલે આપણે રાહ જોઈએ. ભાઈ અદાણી વાળા આવે છે કે શું છે, બોલાવવું હોય ને? મામલતદાર કેમ ગયા?
સાંભળો તમે ત્યાં કામ ખોટું છે એ તો પાકું થઈ ગયું ને. બરાબર છે સાહેબ, તો એને કયો પેલા લઈ લઈએ. એમને કયો. શાંતિ રાખો સાહેબ. બધા વાલ ભાઈ વાત બધું કરાવશે. કાલ તમારો વારો. હા કાલ ભાઈ દેવને તમે બોલજો. ભાઈ તો બોલવા દો. પેમેન્ટ ને બોલો ને આપણે કાઈ નહીં. સાહેબ એમને કયો ને પ્લીઝ, એમને કયો જેસી બોલા હિતાજી ઉપર લઈ. અત્યારે પુરાવાના બાને અહીંયા પડ્યું રહે, અત્યારે બંધ કરો. કામ બંધ કરીને બહાર લઈ ગયો, વાહન બધા બહાર લઈ તમે યાર બાલ ભાઈને કઈ સલાહ સલાહ દિયો ભાઈ, સલાહ દિયો ના કરે. સલાહ દિયો જેને બોલવું એ કાલ અમે બોલાવશું, આવજો. જેને બોલવું ને બાલ ભાઈને બોલાવશું, આવજો. હાલો પાલભાઈ, તમે કયો રેડી? બસ રેડી. આમાં કંઈક અંદરથી એનોય વરાળ અત્યારે 70 વર્ષનું યુવા નેતૃત્વ ઊભું થયું છે. આઈ એમ બસ. હવે હચો. એટલે સાહેબ ઓલું થયો ને, હવે આ તડકો લાગે છે, પછી આ ગરમીમાં પછી વધારે ગરમી ચડી ગઈ. અમને ને તમને બેયને એમ કયો મશીન બારું કાઢી લઈએ. ના 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 તડકે 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 પેલા તડકે જેટલું તપ કરીએ ને એટલું તપ પડે. તપનું ફળ મળે. તપ કરો, નીલગિરીના છાંયે નથી જાવ. તો સુખરામ ભલે ના આવે, અત્યારે એને કયો બહાર લઈ લઈએ. હા 10 મિનિટમાં આવે. ભલે ના મશીન લેવાનું અત્યારે વાત આપી. અત્યારે મશીન તો લેવડાવી લ્યો. અન ગયો એની હાલતા નથી. આ કઈ છોકરી હોય તો હાલતા થઈ જાવ. સાહેબ તમારી વાત નથી માનતા. આવું થોડું. અમે તો નાગરિક છીએ, આ કંપની વાળા છે. લઈ લઈ ઝાડુ તમતાર. આઈ જસ મેરીનો પાણ. લઈ જાઓ મને ફોટો આ ભાઈ નો લઈ જાઓ. હા લઈ જાઓ. કાઈ વાંધો લઈ ગયા ટૂટા દઈ દીધા તાણી લઈ લે ફોટો. હેપી બર્થડે પેલા. થેન્ક યુ. હોતા દઈ દીધી. ઓગી બર્થડે ભાઈ. કાઈ મૂકે દેસી. લાવ. મોરબીના જેતપર ગામે અત્યારે અદાણી કંપની દ્વારા 765 કેવીની જે વીજ લાઈન નાખવામાં આવે છે, એમાં 2 દિવસ પહેલાં એણે જે ખાડા કર્યા એ ખાડાઓની જગ્યાએ અત્યારે બીજી જગ્યાએ ખાડાનું કામ ચાલુ કર્યું છે. 1885નો ટેલિગ્રાફ એક્ટ હોય કે 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય, કોઈ પણ કંપની જ્યારે વીજ લાઈન નાખે ત્યારે એણે CERC પાસેથી લાઇસન્સ લેવાનું હોય, એમણે કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારમાં ગેજેટમાં નોટિફિકેશન કરાવવાનું હોય, અને આ બંને પ્રક્રિયા માટે લાઇસન્સની પ્રક્રિયા હોય કે ગેજેટ નોટિફિકેશન હોય, એમાં એણે બી લાઇન મેપ રજૂ કરવાનો હોય. બી લાઇન મેપ એટલે મધમાખી કેમ આમ ઉડીને જતી હોય, આમ જેવી રીતે જતી હોય એ રીતે, જેવી રીતે આ લાઈન આખી હાલવાની છે એના GPS કોઓર્ડિનેટ સાથે, એટલે કે પરફેક્ટ જગ્યા હોય કે
નરેશભાઈના ખેતરમાં આ જ જગ્યાએ થાંભલો આવશે તો એનો અર્થ એવો થયો કે પરમ દિવસે જે ખાડા કર્યા હતા એ ખાડા બુર્યા એટલે ખોટા ખાડા કર્યા હતા. પરમ દિવસે એમણે જ્યારે પોલીસ પ્રશાસન, SDM, પ્રાંત અધિકારી અને એમને જે માહિતી આપી હતી એ ખોટી માહિતી આપી હતી. આજે અમારી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની બહુ સ્પષ્ટ માંગ છે કે જો પરમ દિવસે પ્રશાસનને, પોલીસને આ કંપનીએ ગેરમાર્ગે દોર્યા હોય તો પહેલાં એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કારણ કે ભારત દેશના બંધારણ મુજબ સરકારી તંત્રનો દુરુપયોગ કરવો એ સૌથી મોટો ગુનો છે. કંપનીએ ગુનો કર્યો છે અને ગુનેગાર તરીકે એમની પહેલાં ધરપકડ કરવામાં આવે, એમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે અને ત્યારબાદ કંપનીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે. અને જો આજે ખાડા કર્યા છે, આ ખાડાઓ ખોટા હોય તો પણ એ જ, જો પરમ દિવસવાળી વાત સાચી હોય ને આજવાળી વાત એમની ખોટી હોય તો પણ એણે પોલીસ પ્રશાસનને ગેરમાર્ગે દોર્યું છે અને એ મુજબ એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. કાયદો તો ખેડૂતને હરખો લાગુ પડે અને કંપનીને હરખો લાગુ પડે. એવું બની શકે કે દેશમાં સત્તામાં બેઠેલા સત્તાધીશોને કંપની ખિસ્સામાં પૂરી શકે પણ બંધારણને ના પૂરી શકે. સાહેબ, પૂરી શકે બંધારણને ખિસ્સામાં? બંધારણને ખિસ્સામાં કોઈ ના પૂરી શકે, કાયદાને ખિસ્સામાં કોઈ ના પૂરી શકે. અને આ પોલીસ તો આપણી બાહોશ પોલીસ છે, કાયદાનો સંપૂર્ણ પાલન કરનારી પોલીસ છે. એટલે જ તમને પરમ દિવસે ઉપાડી ગયા હતા. તો આજે કંપનીએ ભૂલ કરી છે તો કંપનીને ઉપાડે. અને બેમાંથી એક વાત તો કાં ખોટી કે સાચી સાબિત થાય કે ના થાય? ચેતનભાઈ, તો આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.